હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને મારા નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી કારા દેવરાજ રાડા જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનાના આરોપી કારા દેવરાજ રાડા રહેવાસી જૂનાગઢ વાળાને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરેલ હોય અને નામદાર કોર્ટે મજકૂર આરોપીનું જેલ વોરંટ ભરી આપતા તેને મહેસાણા જેલમાં મોકલી આપેલ હતો। ત્યારબાદ નામદાર હાઈકોર્ટે અમદાવાદ ખાતેથી મજકૂર આરોપી ACRMA તારીખ 13/6/2025 થી રેગ્યુલર શરતી જામીન મેળવી જામીન પર મુક્ત થયેલ હતો। ત્યારબાદ મજકૂર આરોપીએ જામીનની શરતોનો ભંગ કરતા નામદાર સ્પેશિયલ ગુજસીકોટ સેશન્સ કોર્ટે રાજકોટને જામીન રદ થવા સારું CRMS 558/2025 અરજી કરતા નામદાર કોર્ટે તારીખ 27/3/2025 થી આરોપીના જામીન રદ કરી તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કરેલ હતું તેમજ મજકૂર આરોપી વિરુદ્ધ 107 જેટલા ગુનાઓ દાખલ થયેલ હોય અને ખૂબ જ રીઢો અને અવારનવાર ગુનાઓ કરવાની ટેવ વાળો હોય અને પોલીસ કાર્યવાહીથી વાકેફ હોય અને પોતે એરેસ્ટ ન થાય તેમજ પોતે ગેરકાયદેસર કબજો કરેલ વમલકતોનું ડિમોલેશન થાય તે માટે પોતે પોતાના પરિવારના સગા વહાલા સભ્યોને તેમજ કેટલાક અસામાજિક તત્વોને આગળ કરી સોશિયલ મીડિયાના માધ્યમ પર પોલીસ વિરુદ્ધ ખોટા આક્ષેપોવાળા અવારનવાર વિડીયો મૂકતો હતો। પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબ જૂનાગઢ તેમજ જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ જૂનાગઢ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ ધાંધલિયા સાહેબ જૂનાગઢ નાવ દ્વારા મજકૂર આરોપીને વહેલી તકે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી થવા સારું જરૂરી સૂચનાઓ કરેલ હોય જેથી આ આરોપી કારા દેવરાજ રાડા રહેવાસી જૂનાગઢ વાળાને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના અધિકારીઓ અને પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીદારો તેમજ ટેકનિકલ સોર્સથી આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા અને અવારનવાર મજકૂર આરોપીના રહેણાંક મકાને તથા તેના છુપાવાના સ્થળોએ શોધી કાઢવા માટે છેલ્લા 2 મહિનાથી પ્રયાસો કરવામાં આવેલ હતા પરંતુ મજકૂર આરોપી મળી આવેલ ન હતો અને આરોપી શોધી કાઢવા માટે સતત પ્રયાસો ચાલુ હતા દરમિયાન ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ હકીકત મળેલ કે મજકૂર આરોપી મેંદરડા અને વિસાવદરની સીમમાં છુપાયેલ છે અને વહેલી સવારના તેને જૂનાગઢનો રાજુ ઉર્ફે રાજુ ગોડી પુંજાભાઈ રાડા બ્લુ કલરની 4 વ્હીલ લઈને મજકૂર આરોપીને લેવા જવાનું છે અને આરોપી સાથે બાદલપુર તરફથી જામકા ચોકડી થઈ ખડિયા તરફથી જૂનાગઢ બાજુ આવવાનો છે તેવી ચોક્કસ હકીકત મળતા પોલીસ અધિક્ષક શ્રી જૂનાગઢની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે પટેલ સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાનગી વાહનોમાં વોચમાં રહેલ અને રોડ બ્લોક કરાવતા જેની આરોપી કારા દેવરાજને જાણ થઈ જતા પોતાના હવાલાની 4 કાર યુટર્ન વાળી ભાગવા જતા વોચમાં રહેલ ટીમના સભ્યો મજકૂર આરોપીની કારનો જાનના જોખમે પીછો કરતા આવતા હોય તે ટીમના સભ્યોએ ખાનગી વાહન સાથે રોડ બ્લોક કરી ઊભી રાખવા ઇશારો કરતા મજકૂર આરોપી કારા દેવરાજને પકડી પાડી આજે જૂનાગઢ ખાતે સાંજે 7 વાગે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ હતું અને એલસીબીની ટીમ 4 જેટલા ખાનગી વાહનોમાં આરોપીની વોચમાં રહેલા અને રોડ બ્લોક કરાવતા કારા દેવરાજને ખ્યાલ આવી ગયેલો કે આગળ પોલીસ છે એવા સંજોગોમાં તેને આગળથી પોતાની ગાડી યુટર્ન મારી અને પોલીસે તેનો જાનના જોખમે પીછો કરતા આ આરોપીએ પોલીસની 2 ગાડીઓને ટક્કર મારી પોલીસ ઉપર જીવલેણ હુમલો કર્યો અને આ બંને ગાડીઓને ટોટલ લોસ થયેલા છે પરંતુ જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની આગેવાનીમાં પોલીસ દ્વારા આ આરોપીને છે ધરપકડ કરવામાં આવેલા છે। હાલ તેના જે ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે અને તેના વિરુદ્ધ હાલ ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ છે। સર આ જે આખી ઓપરેશન કઈ રીતે પાર પાડવામાં કઈ બાકી કારા દેવરાજ વિરુદ્ધ છે એ ગુસ્સીટોકની શરતોનો ભંગ થતા નામદાર કોર્ટ દ્વારા જે વોરંટ ઇસ્યુ કરેલ આ વોરંટની માટે પોલીસ છેલ્લા 2 મહિનાથી તેની વોચમાં હોય ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે જ્યારે પણ બાતમી મળે ત્યારે પોલીસ દ્વારા તેને પકડવા માટે છે પ્રયત્ન થયેલા પરંતુ આરોપી ખૂબ શાતિર હોય અને જ્યારે ગઈકાલે રાત્રિના સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અને એલસીબીના પીઆઈ તેમજ ટીમને માહિતી મળેલી કે આરોપી રાજુ સાગરી સાથે બ્લુ કલરની સ્વિફ્ટમાં ખડિયા બગડુ હાઈવેથી નીકળવાનો છે
તેવા સમયે છે એ પોલીસ અધિક્ષક શ્રી તથા એલસીબી પીઆઈના આ રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ જે સ્ટ્રેટેજિક લોકેશન છે તેમાં 4 ખાનગી વાહનોમાં રહેલા, પરંતુ આરોપીને પોલીસ આગળ રોડ બ્લોક કરાવવાની જે ખબર પડી જતા તેને ગાડીના યુટર્ન મારેલા અને પોલીસ તેમનો પીછો કરતા જે પોલીસની ગાડી હતી તેમને પણ જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટક્કર મારેલી, જેથી કરીને પોલીસ કર્મીઓને ઈજાઓ પણ થયેલી છે. તેમજ પરંતુ પોલીસ દ્વારા છે જીવના જોખમે પણ આ આરોપીને રાઉન્ડ અપ કરેલા છે અને તેની ગાડીમાંથી કેટલાક ઘાતક હથિયારો પણ મળી આવેલા છે. હાલ આ વધુમાં આ આરોપીની પૂછપરછ શરૂ છે કે 2 મહિના સુધી ક્યાં નાસ્તો ફરતો હતો, તેમજ તેને કોને કોને મદદ કરેલી છે, અન્ય કેટલા ગુનાઓ આ સમય દરમિયાન કરેલા છે. આ તમામ દિશામાં હાલ તેની તપાસ પણ શરૂ છે. સાથે સાથે છે એ જે પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરેલા છે તેના પણ એફઆઈઆર દાખલ કરવાની તજવીજ શરૂ છે. સર, સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો પોતે મૂકે છે, તો એ બાબતે તપાસ થશે. આરોપીએ જે અત્યાર સુધીમાં ઇન્સ્ટા ઉપર જેટલા પણ વિડીયો મૂક્યા છે તો કોના કહેવાથી જે પોલીસ ઉપર પણ ઘણા બધા ખોટા આરોપો મૂક્યા છે તે બાબતે તેની પાસે કોઈ પુરાવા છે કે કેમ, આ ઉપરાંત અન્ય કોઈ અસામાજિક તત્વોનો દોરી સંચાર હોય જેના લીધે આ પ્રકારનું કૃત્ય કરી રહેલા છે કે કેમ, આ તમામ વિગતો કયા પ્રોપાગેન્ડાથી પોતે આગળ વધી રહેલો હતો, આ તમામ પ્રકારની ઊંડાણપૂર્વકની તપાસ છે એ કરવામાં આવશે. સાહેબ, એની સાથે જે વ્યક્તિ ઝડપાયો છે તેનો પણ ગુજસી ટોકમાં સમાવેશ કે ફક્ત પોલીસ ઉપર હુમલાનો પ્રયાસની ફરિયાદ નોંધાશે? આ જે રાજુ ઘોડી કરીને છે, અગાઉ પણ પોલીસ દ્વારા તેમને વોર્નિંગ આપવામાં આવેલી કે આ ગુસ્સી ટોકનો આરોપી હોય અને પોતે નાસ્તો કરતો છે, જો આ સંજોગોમાં તેને કોઈ પણ પ્રકારની મદદગારી કરવામાં આવશે તો જે આશ્રય આપવાની જે કલમ છે તેમાં પોતાને પણ નુકસાન જઈ શકે. આમ છતાં આ જે રાજુ ઘોડી છે આરોપી, તે ગુસ્સી ટોકની જે મૂળ એફઆઈઆર થઈ છે તેમાં આરોપી નથી, પરંતુ એની વિગતવાર પૂછપરછ કરી પુરાવા મળી આવે તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગુના અંગેની વધારે વિગત જૂનાગઢના એસપી સાહેબ આપી રહ્યા છે. તો એની સાથે સુસંગત કાયદાકીય પ્રક્રિયા છે. એ જે જગ્યાએ ઘણી વખત બાતમી મળતી કે એના ઘરે આવતો જતો, ગમે ત્યારે રાત્રે વહેલી સવારે આવી નીકળી જતો, આ તે બીજી અમુક જે મોબાઈલ વાપરતો કે જેમાંથી અવારનવાર ઇન્સ્ટાગ્રામ એના એકાઉન્ટ ઉપર એ વિડીયો મોકલતો, જાત જાતના ભય ફેલાવતા વિડીયો મોકલતો. બીજી અમુક વસ્તુ જે ગાડીમાંથી હથિયારો મળ્યા છે એની જે ઘરમાં પણ કંઈ હથિયારો એને છુપાવી રાખ્યા છે કે કેમ, તો આ બધી પ્રક્રિયાના ભાગરૂપે રિકન્સ્ટ્રક્શન માટે આજે પોલીસ એને લઈ જવાની હતી. અને લોકોમાં પણ જે એનો અત્યાર સુધી એક ભયનો માહોલ હતો, તો લોકોમાં પણ એ ભય દૂર થાય અને લોકોનો પોલીસ ઉપર ભરોસો વધે. અને ખાસ કહેવાનું કે આવા ગુનેગારોથી ડરવાની કે ક્યાંય પેલા એનાથી જરૂર નથી. ક્યાંય આ ગુનેગારો પોલીસ પાસે હોય ત્યારે એકદમ સામાન્ય થઈ જતા હોય છે. એ ખાલી જ્યાં નબળા વર્ગના લોકો હોય એની ઉપર જ પોતાની ધાક ધમકી જમાતા હોય છે. એટલે પોલીસ ઉપર ભરોસો રાખે અને પોલીસ હંમેશા આવા ગુનેગારોની વિરુદ્ધ જ હોય છે, એની વિરુદ્ધ જ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ હોય છે. અને જે સારા નાગરિકો છે અથવા તો જે આમ જનતા છે એના રક્ષણ માટે પોલીસ. હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે. ચાલો મિત્રો ફરી મળીશું.